ઉપાસના સિવાય સંજોગોમાં નિર્વાસનિક બનવું શક્ય નથી. ઉપાસના સિવાય કોઈ સંજોગોમાં બ્રાહ્મી સ્થિતિ શક્ય નથી. તમે જ વિચાર કરો આપણા માટે કેટલું સુગમ છે. દુનિયાના સાયન્ટિસ્ટો તરફ નજર કરીએ, દુનિયાના ટોપ આત્મદર્શી પુરુષો તરફ નજર કરીએ તો બીજી બાજુ બહુ સ્પષ્ટ ભગવાન સ્વામિનારાયણે કહી નાખ્યું, હું આત્મા છું, આત્મા છું 1000 વર્ષ સુધી કે પણ જીભને આત્માને ચાટ્યા જ કરો, સ્વાદ ના આવે. મસ્ત ઉપાસના, હું અક્ષર તો પુરુષોત્તમ, હું સ્વામી તો નારાયણ, 4 પ્રકારનું ભજન મસ્ટ. એક બાજુ અદ્ભુત પ્રાપ્તિનો વિચાર કરીએ. ભગવાન સ્વામિનારાયણ પાગલ નહોતા. પ્રશ્ન એટલો જ છે, એમને ભૂલકો બનાવવો છે, કોઈ બીજું હેતુ નથી. આ વાતને આજે સમજીએ, પછી ગમે ત્યારે સમજીએ. સમજવાનું આટલું જ. કોક મુંજ રણજીતસિંહની આગળ પાક્યો, કોક માં શારદા રામકૃષ્ણ પરમહંસની આગળ, પરોક્ષમાં ઇબ્રાહિમ અનલહક. આ ત્રણની તો એના ગુરુએ જે કરુણ હાલત કરી છે, અને થ્રુ આઉટ લાઈફ યોગી મહારાજ જીવી ગયા. બધી જ રીતે ભેજું બંધ થઈ જાય એવા સંજોગોમાં બધી જ રીતે અપમાનો સહન કર્યા. ત્યારે સ્વામી બોલી શક્યા કે હું સુખ્યો થઈ ગયો. બસ આપણે વિસ્ફોટ કરવાનો છે સ્વનો. તમે છો જ નહીં, અસ્તિત્વમાંથી બહાર નીકળવાનો છે, આજે કે કાલે ગમે ત્યારે. પાપમાંથી બહાર નીકળવાનું છે ને પુણ્યમાંથી બહાર નીકળવાનું છે. રજોગુણમાંથી બહાર નીકળવાનું છે, તમોગુણમાંથી, સત્વગુણમાંથી બહાર નીકળવાનું છે, અને સામ્ય અવસ્થારૂપ જાનપણામાંથી બહાર નીકળવાનું છે. ત્યાં વતનાથ મસ્ત, બહુ સહેલામાં સહેલું વતનાથ. એક સામાન્ય ખપનો વિચાર કરીએ તો એક લૌકિક સિદ્ધિઓ માટે માણસ ગમે તેટલો ભીડો વીટી શકતો હોય, અંતરાત્માને સમૃદ્ધ બનાવવા માટે આ વતનાથ તો આપણા માટે બહુ સુગમ છે, સરળ છે. લૌકિક સિદ્ધિઓને પ્રાપ્ત કરવા માટે રાષ્ટ્રીય નેતાઓએ કેટલું બધું સહન કર્યું છે. વીર સાવરકરે કેટલું બધું સહન કર્યું છે. જલિયાનવાલા બાગમાં જે બળી જનાર સૈનિકો, પ્રજા, એને કેટલું બધું સહન કર્યું છે. અત્યારે તો આપણે એવું કઈ છે નહીં. સાનુકૂળતામાં રાજ્ય નહીં એટલા માટે મધ્ય 37 મસ્ટ. વ્યવસ્થામાં રાજ્ય નહીં એટલે મધ્ય 37 મસ્ટ. શિષ્યોમાં રાજ્ય નહીં એટલે મધ્ય 37 મસ્ટ. ક્રિયારૂપ ન થઈ જઈએ મધ્ય 37 મસ્ટ. આજે વાતને સમજો, ગમે ત્યારે સમજો. બે શબ્દ આપણને કોઈ કહે અથવા તમારી વાત કોઈ ત્રીજો કરતો તમારી પાસે વાત આવી તો બી આપણે વિચારમાં પડી જઈએ છીએ. કેટલું સાત્વિક અહમ હશે, રાશિ અહમ હશે, તામસી અહમ હશે. વાતમાં આપણે વિચારમાં, સુવિચારમાં જવાનું, ડુ એન્ડ ડાય. ગીતામાં કહ્યું છે જે જ્ઞાની હોય તે પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. શાસ્ત્રમાં કયું એવું જે બંધારણ, શાસ્ત્રમાં કઈ એવી મર્યાદા, શાસ્ત્રમાં કયો એવો વિવેક, એ બધું તૂટી જાય. આપણે વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે. શાસ્ત્રમાં કયો એવી મર્યાદા, વિવેક, સામાન્ય ધર્મો,
બધું ક્યારે તૂટી જાય ખબર ન પડે. શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનો ચોર ચાલે. પરિસ્થિતિ જયારે બદલાય, જયારે દેશકાળ બદલાય, ત્યારે માનવી ક્યારે ફસાઈ જાય ખબર ન પડે. એટલા જ માટે 3 જ વર્ષમાં બહાર નીકળવા માટે 3 જ વર્ષ જ જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ સરખું આચરણ કરે. પોતાએ જે જ્ઞાન સિદ્ધ કર્યું હોય એની રીતે અપેક્ષાઓ રાખે. અને એ અપેક્ષાઓ જીવતો રહે. સાત્વિકતાનું પોષણ થાય અને ક્યારે સંબંધ તોડી નાખે ખબર ન પડે. સાત્વિકતા જ્યાં સુધી છે ત્યાં સુધી બધા દોષ છે સમજો. સાથે એ સત્વગુણમાં જેટલું જાનપણું રહે છે એટલા કોઈ ગુણમાં જાનપણું નથી. સત્વગુણ જેટલો અભાવ લેવડાવે છે, સત્વગુણ જેટલો મનમુખી જીવડાવે છે, સત્વગુણ જેટલો ભગવદીથી દૂર લઈ જાય છે, સત્વગુણ જેટલો સંબંધ તોડાવે છે, હિતમાં દયા પ્રીતિ જેટલો સંબંધ તોડાવે છે. એટલે કે શાસ્ત્રે કહ્યું એવો જે નિગ્રહ તેનો જોર ચાલે નહીં. માટે એ સ્વાભાવિક પ્રકૃતિ છે તે સેવ ઉપાય કરીને ટળે. આપણે ટાળવી છે. રામકૃષ્ણ પરમહંસ ઘણા સાત્વિક ભાવથી પર પહોંચી ગયા. ઘણા. તમે જ વિચાર કરો કે કોઈ દિવસ તમે આ પ્રસંગ યાદ રાખજો. તમને ખબર છે તમે ભૂલી જાઓ છો એ જ તમારી કમનસીબી છે. એક માં શારદા ન ભૂલી. આપણે બધા જાગૃત રહેવાનું છે. જયારે બુદ્ધિશાળી સમાજ રામકૃષ્ણ પરમહંસની સાધુતાથી જયારે ખેંચાયો, જયારે એમની સાધુતા એમના હૃદયમાં સ્થાન લીધી, પોતાની જાતને છુપાવવા માટે રામકૃષ્ણ પરમહંસ ખૂબ ગાળો બોલતા હતા. સાધક કહેવાય, રિયલ સાધક, ધરતીનો રિયલ સાધક. તમારે ખાલી 5 જ હાઈલી એજ્યુકેટેડ માણસો તમારા સેવક થઈ જાય, તમારો આત્મા છિન્ન ભિન્ન કરી નાખે. ખૂબ ધ્યાન રાખજો. રામકૃષ્ણ પરમહંસ ગાળો બોલે, એટલી ગાળો બોલે, ગાળો બોલીને રીસે અંદર જતા રહે. 10 વર્ષ સુધી ચલાવ્યું. 2 દિવસ માટે નહીં. એક બહુ બુદ્ધિશાળી માણસે પ્રશ્ન પૂછ્યો 10 વર્ષના અંતે કે તમારી બ્રહ્મ મસ્તીમાં તમે કોઈ દિવસ ગાળ બોલો નહીં, કોઈ ઉપેક્ષા કરો નહીં. બ્રહ્મને તો બ્રહ્મ જ દેખાય, તમે ગાળો કેમ બોલો છો? ત્યારે રામકૃષ્ણ પરમહંસ એટલું જ બોલ્યા, હજુ મારે પ્રાપ્ત કરવાનું છે એટલું બાકી છે. અને જો હું ગાળો બોલીને તમને જો ગાળી ના મૂકું તો પ્રાપ્ત કરવાનું રહી જાય. રામકૃષ્ણ પરમહંસે પોતાના આત્માનું કેટલું શુદ્ધ જતન કર્યું. રિયલ સાધક ધરતીનો કહેવાય. આપણે પ્રવૃત્તિ માર્ગના વરેલા માણસો સેવાના અર્થને વ્યવસ્થિત ખરેખર નહીં સમજીએ. પ્રાદેશિક અમરીશો, ટોપ પ્રમુખો, ટોપ ફોરેન વાળાઓ, બહેનો, સહિષ્ણુ, ટોપ યુવકો, ડિપાર્ટમેન્ટલ હેડ્સ, બધા અંતરખોજ કરે ત્યારે ખબર પડે. સેવા થાય છે કે રાગ પોસાય છે, ડાપણ થાય છે, સાત્વિકતાનામાં રાચીએ છીએ, કોઈ ગુણના જાનપણામાં રાચીએ છીએ,